ગામડાના લોકો માટે આબરૂ એ માત્ર શબ્દ નથી, પણ પેઢીઓથી કમાયેલી એક થાપણ છે. ગરીબ માણસ કદાચ ભૂખ્યો સૂઈ જાય, પણ ખોટા કામ કરતા પહેલા ગામડાનો એ માણસ ગરીબ પણ હોય તો એ 100 વાર વિચાર કરે, કારણ કે એની સાથે એના પરિવારનું નામ જોડાયેલું હોય છે, એના પેઢીનું નામ જોડાયેલું હોય છે, એના બાપ દાદાના નામથી એ ઓળખાય છે. આજે પણ ગામડામાં એક વ્યક્તિ એ એના પૂર્વજોએ કરેલા કામના આધારે એની છાપ બને છે. કોઈના ઘર ખોરડામાં ખૂબ દાન થતું હોય, એના વડવાઓએ ખૂબ દાન કર્યું હોય તો એવું કે કાં તો એ દાનવીર પરિવારમાંથી છે. કોઈએ શિક્ષણ માટે ખૂબ કામ કર્યું હોય તો એવું કે એના જે પૂર્વજો હતા તો ખૂબ વિઝનરી હતા ને શિક્ષણ માટે એ ખૂબ એમણે કામ કર્યું હતું ને આ એમનો દીકરો છે અથવા તો એના વંશજમાંથી એ છે. તો આજ લોકલાજને એ નશા મુક્તિનું હથિયાર બનાવ્યું એ મહેસાણાના એક નાનકડા એવા પાંછા ગામે. ગામની પંચાયતે દારૂડિયાઓને સુધારવા એક નવતર પ્રયોગ કર્યો. ગામની પંચાયતે પાદરમાં એક પિંજરું બનાવ્યું, જેમાં ગામની શાંતિ દોડતા એ તત્વોને પૂરી શકાય એના માટે પિંજરું બનાવ્યું. મને લાગે છે કે પાંછા ગામની આ પહેલ એ માત્ર દારૂબંધી માટે નથી, પણ વ્યક્તિની ગામતળની આબરૂને દાવ પર લગાવીને એને સુધારવાનો પણ એક સચોટ પ્રયાસ છે અથવા તો એ પ્રયોગ છે. તો ગામડાનો માણસ એ જેલના સળિયાથી કદાચ ના ડરે, પણ આખા ગામની નજર સામે એ પાંજરામાં પુરાઈને ઇજ્જતના લીરા ઉડે એ જોવાની એ હું માનું છું કે એ જોવાથી તો એ ચોક્કસ ફફડે, એ ચોક્કસ ડરે. પાછાના જાગૃત નાગરિકો જાણે છે કે વ્યસની માટે એ દંડ કરતા પણ લોકલાજ એ સૌથી મોટી સજા છે. આમ તો આ વાત થોડા સમય અગાઉની છે, જે સમયે સોશિયલ મીડિયાથી માંડીને વિવિધ સમાચાર માધ્યમોએ ગામની પહેલને ખૂબ બિરદાવી હતી. પણ અત્યારે આ મુદ્દો એટલે ચર્ચામાં છે કેમ કે મજાકમાં એક ગામના કાકા એ પાંજરે પુરાયા તો ગામ લોકોએ પાંજરાને બંધ કરી દીધું. પાંજરે પુરાયેલા કાકાની ઘટના એ ભલે સોશિયલ મીડિયા પર હાસ્યની છોડો ઉડાડતી હોય, પણ એની પાછળનો ગંભીર હેતુ એ છે કે ગામમાં નિયમો માત્ર એ કાગળ પર નથી પણ અમલમાં છે. અને ગામ લોકોની આ સુધારાત્મક પહેલ દર્શાવે છે કે જ્યારે સમાજ પોતે સજ્જ થાય ત્યારે દારૂડિયાઓને સુધરા સિવાય છૂટકો નથી. ત્યારે મુદ્દો એ છે કે ગામે ખરેખર આવી પહેલ કરવાની જરૂર શું પડી? શું આ પહેલ પછી ગામમાં દારૂનું દૂષણ દૂર થયું કે નહીં? કેટલાક તમારા સવાલો મહામંથનમાં પૂછું છું. તો આ ગામના પૂર્વ સરપંચ અને ગામના આગેવાન એવા કપિલભાઈ ચૌધરીને હું જોડું છું, જે પાંછા ગામના આગેવાન છે. કપિલભાઈ, મહામંથનમાં તમારું સ્વાગત છે. પહેલો સવાલ તો ગુજરાતના દરેક લોકોને એ થાય કે આપણું ગુજરાત એ દારૂબંધીવાળું સ્ટેટ છે, તો મહેસાણા પોલીસને એ વાતની ખબર છે કે તમે ત્યાં પાંજરું બનાવ્યું છે ને ગામમાં કોઈ દારૂ પીવે તમે એને પકડો છો? કારણ કે કોઈ વ્યક્તિ પકડાય તો એનો મતલબ એવો થયો કે ત્યાં દારૂ બને છે અથવા કોઈ દારૂ પીને ત્યાં તમારા ગામમાં આવે છે કંઈક. એટલે ઘણા બધા લોકોને આ સવાલ થયો જ્યારથી તમારા ગામનું એ પાંજરું વાયરલ થયું છે. કપિલભાઈ, હેમંતભાઈ, અમારા ગામમાં જયારે મેં પાંજરું બનાવ્યું ત્યારે દરેકને વાતનું હાલત છે. અમારા ગામની કુલ વસ્તી 4,000 ની વસ્તી, 18 સમાજનું વસવાટ છે. અમારા ગામમાં છેલ્લા 3 વર્ષની અંદર 5 યુવાનોનું જે મોત થયું, જેમની ઉંમર 25 વર્ષથી નીચે હતી અને જેમના કારણે તેમના નાના બાળકો નાની ઉંમરમાં વિધવા બેન જે એમના જીવનનો જે સંઘર્ષ હતો એ બહુ સ્થળ ઉપર જોઈએ તો બહુ વિકટ જેવી પરિસ્થિતિમાં હતો. ગામના બધા આગેવાનો બધા વારંવાર રજૂઆત કરતા કે ભાઈ આપણા ગામમાં દેશી દારૂની જો ભઠ્ઠીઓ જો બંધ થઈ જાય તો એના માટે કંઈક કરવું જોઈએ. તો ગામ લોકો બધા મળી આગેવાનો ચર્ચા કર્યા પછી અમે ગામ સભાનું આયોજન કર્યું. એમાં ગામની અંદર એક દેખરેખ સમિતિની 21ની દરેક સમાજની ટીમ બનાવી, નશાબંધીની એક ટીમ બનાવી, ગામની પાણી સમિતિની પણ ટીમ બનાવી. આવી અલગ અલગ ટીમો બનાવીને બધાને જવાબદારી આપી
જી અને ગ્રામ સભાનું આયોજન કર્યું. 16/12 જે ગ્રામ સભા બોલાવી જી એ દિવસે જિંદગીમાં પહેલી વાર એટલું ગામ એકઠું થયું છે આ દારૂના મુદ્દા બંધ કરવા માટે, હમ એવું કહી શકાય. હમ એમાં એવો નિર્ણય લેવામાં આવ્યો કે ભાઈ દારૂ બંધ કરવા માટે શું કરવું. હા તો પછી બધા ચર્ચા વિચારણા કરતા એવી વાત છે કે ભાઈ આપણે એવું કરીએ કે ઉદાહરણ રૂપે દરેકને સમજ અને શિખામણ મળે. તો કોદરાનો જે ગામના ચોરા બસ સ્ટેન્ડ ઉપર જો કોદરું મૂકીએ હા તો જે કદાચ પોલીસ આવે ત્યાં સુધી એમને ત્યાં બેસાડીશું તો અવર જવર કરતા દૈનિક વાતચીત કરતા લોકોથી જો શરમા છે તો ફરી જ આવી ભૂલ નહીં કરે. ઓકે તો એમાં અમે એવું કહી શકીએ આજે કે અમારા ગામમાં છેલ્લા 3-1 મહિનાથી પાદરું બનાવ્યું છે. એક પણ વ્યક્તિ દારૂ પીને અમે હજી પાદરામાં બેસાડ્યો નથી. એમાં અમારું ગામ આજે 6% દારૂ મુક્ત બન્યું એવું અમે કહી શકીએ છીએ. જોરદાર વાત છે. પણ મને એ સમજાવો કપિલભાઈ કે તમારા ગામમાં દેશી દારૂની ભઠ્ઠીઓ હતી તો મહેસાણા પોલીસને તમે ક્યારેય કીધું કે ભાઈ અમારા ગામમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલે છે, પેલા એ બંધ કરાવો? એ હશે જ નહીં તો એટલીસ્ટ ગામમાં તો નહીં મળે, એનો પ્રાપ્યતા સોર્સ તો નહીં હોય. આપણે ત્યાં દારૂબંધી કેમ છે કે ભાઈ પ્રાપ્યતા જ નથી, બાકી કોઈ બહારથી પીન તો આવી જ શકે, સ્વાભાવિક છે. તો તમે એ મહેસાણા પોલીસને ક્યારેય કીધું કે નહીં કે ભાઈ આ પાછા ગામમાં તમે દારૂની ભઠ્ઠીઓ બંધ કરાવો? અમારા ખેરાલુ તાલુકામાંથી પોલીસનો પણ ગામનો પૂરેપૂરો સપોર્ટ જ છે. હા અમે જયારે કોઈ આવી વાત હોય, ચર્ચા હોય કે પોલીસ જાણ કરતા તો એ મેક્સિમમ 18 કલાકની અંદર આવતા પૂરો સહયોગ પણ કરતા. ઓકે પણ આ જે યુવાન જે મરવાના કારણે જે ગામને લાગણી થઈ હા એના પછી અમે પોલીસ સ્ટેશન જઈને પીઆઈ સાહેબ ને બધાને મળ્યા હતા, આ બધી વાતની ચર્ચા પણ કરી અને એમને અમને પ્રોમિસ આપી છે કે તમારે અમને રિંગ કરવાની, 10 મિનિટમાં તમારા ગામમાં આવી જાવ અને પૂરેપૂરો સપોર્ટ છે. ઓકે એક સવાલનો જવાબ આપો, દિલથી આપજો અને સાચો આપજો. ખરેખર આ 3-4 મહિનામાં એકય નથી પકડાયો એટલે બહારથી નહીં કોઈ પીને તમારા ગામમાં આવ્યો એવો એક પણ કેસ નથી? ના, કોઈ એક પણ કેસ નથી. તો આ તો ખરેખર કોદરાની જે એટલે કપિલભાઈ આ તો એક જોરદાર વાત એ છે કે આખા ગુજરાતમાં સરકારે પાંજરા જ મોકલાઈ દેવા જોઈએ. તો જે કાયદાનો ડર નથી, જેને બીજો કોઈ ડર નથી, એને એ લોકલાજથી જ નહીં એટલે દારૂ પીવે એમ. એટલે મને એવું લાગે છે કે ભાઈ પાંજરા મોકલો અભિયાન ચલાવે, પાંજરા મોકલી દો, વાત ખતમ, ગામમાં કોઈ દારૂ જ નહીં પીવે. જો ખરેખર તમારા ગામમાં આ મિરેકલ, આ ચમત્કાર થયો હોય તો કપિલભાઈ સાચો જવાબ આપો. તમારી વાત સાચી છે, પણ અમારું ગામ એ ટાઈપનું ગામ છે કે ભાઈ ગામ એક સામૂહિક નિર્ણય જે લે એમાં દરેક સમાજ સહયોગ કરે, એમાં કોઈ ટીકા ટકણી હોતી નથી. અને દારૂની વાત કરીએ તો આખા ગામને જો સામૂહિક બેસીને જો નિર્ણય લીધો ને એમાં દરેક સમાજ સંમત છે વાતમાં, બધા સમાજ સંમત હોય તો જ વાત શક્ય છે. બાકી જો જેને વ્યક્તિગત તો દારૂ તો પીતા હોય તો આપણે કહી પણ શકતા નહીં હોતા ઘણી વખત. અમારા ગામમાં અમે ઉદાહરણ એક પૂરું પાડ્યું છે. માનો કે કોઈક બહારથી લઈ આવ્યું ને ઘરમાં એને દારૂ પી લીધો ને પછી એ બજારમાં નીકળે તો જ તમે પકડી શકો ને? કે પછી એ જે દારૂ પીનારો વ્યક્તિ છે એના ઘરવાળા ગામવાળાને કહી દે જો આ મારો ઘરવાળો મારા બાપુજીએ દારૂ પીધો છે ને પકડીને પાંજરામાં નાખી દો? એના ઘરમાં જે વ્યક્તિ દારૂ પીને આવે તો અમારી એક ટીમ છે, ટીમ એમના ઉપર ફોન આવી જાય અને અમે જઈને અને તો લે. પણ આવું બન્યું નહીં, પણ બધાના દરેકને જાણ આ બાબતની કરી દીધેલી છે. જો કોઈ દારૂ પીને આવે તો અમને જાણ કરી દે. તો હજુ એમાં એમના ઘરવાળા પણ અમારી સાથે છે બધા. એટલે તમારા એમાં એટલે તમારા ગામમાં લોકોને યમરાજાનો ડર કદાચ નહીં લાગતો પણ પાંજરાનો જોરદાર ડર લાગે છે. મને ખરેખર નવાઈ લાગે છે કે ખાલી પાંજરું મૂકીને ગામમાં કોઈ દારૂ ના પીવે, આ જોરદાર ઘટના છે. એટલે તમે ચૌધરી સાહેબ જોજો કે આ પ્રયોગ જો ખરેખર આટલો સફળ હોય તો ગુજરાતના ગામે ગામે આ જોરદાર ચાલવાનો હોય, જોરદાર પ્રણાલિકા હોય છે કે ભાઈ બધા દરેક સાથે હળીમળીને રોજ રહેતા હોય, બેસતા હોય, ઉઠતા હોય. તો દાડામાં એક વખત તો દરેકને મળવાનું થતું જ હોય અમારે. પણ એને ડર હોય કે ભાઈ જો અમે ગામ વચ્ચે આવું થશે તો કોક શું કહેશે, ને જો
વિડીયો ફરતા થઈ ગયા તો સમાજમાં દરેક સમાજનો ડર તો લાગે ને. ટ્રુ. તમે એક છેલ્લો પ્રશ્ન કે આ કાકા બિચારા પાંજરે કેમ પુરાઈ ગયા? એ કેમ ના અંદર જતા રહ્યા ને કોણે આ પાંજરું બંધ કરી દીધું? બિચારા એ તો પીધેલાય નહોતા. એમાં અમારા ગામમાં બેસણું હતું હા અને બેસણામાં બધા આવ્યા હતા તો એ પાંજરાના જોવા માટે મેક્સિમમ 50 લોકો ભેગા થયા હતા. હા અને એમાં એ ટ્રાયલ લેતા હોય જોતા હોય એવામાં કઈક મજાકમાં વિડીયો બનાવ્યો હા. અને એ વિડીયો વાયરલ કર્યો. બાકી આજ દિન સુધી અમારા ગામમાં દારૂ પીને કોઈ પાંજરે નથી છોડાય. કપિલભાઈ, હું તમને ગામના તમામ સમાજો, ગામના તમામ રહેવાસીઓને, પાછા ગામના તમામ નાગરિકોને મારા દર્શકો વતીથી હું ખૂબ ખૂબ બિરદાવું છું, વંદન કરું છું કે એક ખૂબ મોટું કામ એ તમે કર્યું છે. ગમે એટલા કાયદાઓ બને, ગમે એટલા એમને જેલમાં પૂરવાના એ કલમો બને, પણ છતાંય એ જે કામ ગુજરાતમાં નથી થઈ શક્યું એ તમારા એક નાનકડા એવા ગામે, એ ગામના વંદનીય લોકોએ, ગામના ખૂબ દીર્ઘદ્રષ્ટા લોકોએ અને નાના માણસની ચિંતા કરનારા લોકોએ એ કરી બતાવ્યું છે. એનો મને ખૂબ આનંદ છે. હું તમને પણ બિરદાવું છું, તમારા ગામના સરપંચને બિરદાવું છું ને તમામ જે વડીલો છે એમને પણ વંદન કરું છું કે જેમનો આ એક પ્રયોગ એ ચાલી નીકળ્યો છે, એ પ્રયોગ સફળ રહ્યો છે અને ગુજરાતમાં એ પરકોલટ થવાનો છે એટલો મને અત્યારે તો ટ્રસ્ટ છે. તમારો ખૂબ ખૂબ આભાર માનું છું, તમે અમારી સાથે જોડાયા કપિલભાઈ. આવતા એ દિવસોમાં કદાચ આપણે જોઈશું કે ગુજરાતના એ નાના નાના ગામો જ્યાં માતા બહેનો એ નાની નાની ઉંમરે એ વિધવા બને છે, એ ગામો કદાચ આ પ્રયોગોને એ લાગુ કરે અને એમને પણ આવી જ સફળતા મળે. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું. આજે રજા આપશો.